तो हे आद्य अनंतम सृष्टि सृजंतम प्रलय करंतम पोखंतम दानवकुल हंतम चरित अनंतम तू जगतंतम वर्तंतम अवतार धरंतम तू भगवंतम हिम्मतवंतम हलकाळीओ अखा धरवाળી દેવડ ડાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મછરાળી એવી માની ચેતનાને વંદન એકવાર હાથ ઊંચા કરીને આ મંગલ પ્રારંભ કરીએ છીએ. બોલીએ મોગલ માતની જય. વાહ ભાઈ વાહ. આ મોગલ છોરુની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ 22મા પાટોત્સવ નિમિત્તે પરંપરા મુજબ સ્વયં શિસ્ત હવનો પોતાનો મોગલ છોરુનો પ્રસંગ અને એવા પ્રસંગમાં લોક સાથે જોડાયેલા સંત ચેતનાઓ અને કેટલાક મહાનુભાવોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ઘણી વાતો પૂજ્ય બાપુ અને મહાનુભાવો પધાર્યા પહેલાં આપણે કરી છે, એટલે સમય મર્યાદામાં આજે આપણે સૌ અહીંયા વિદ્યાપુરુષોનો સન્માનનો ઉપક્રમ છે. ત્યારે મારે ટૂંકમાં રૂપાલા સાહેબ અને સહિત સૌ મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે કહેવું છે કે એક એવું ધામ છે કે જે 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર હોય. એક એવું ધામ છે કે જ્યાં ફંડ ફાળા નિમિત્તે એક પણ વખત આટલા વખત સુધીમાં અપીલ કરવામાં ન આવી હોય, એક પણ વખત ક્યારેય કોઈને જમવાની 24 કલાકમાં ના ન પડી હોય, જેમને ચા નાસ્તો કરવો હોય એના માટે સુવિધા, લાપસી કરવી હોય એના માટેની વ્યવસ્થા, એના માટેના ટેન્ટ, તંબુ અને રહેવાની સુંદર વ્યવસ્થા, અને આ બધી જ વ્યવસ્થા જે દિવસે કોઈ અત્યારે 5-25 માણસોનો સ્ટાફ છે, પણ આ જ્યારે કોઈ નહોતું ત્યારે ટૂંકમાં કહી દઉં તો 60 કુટુંબો કામળિયા પરિવારના એના માળીના કાપડે મોગલ આવ્યા. અને કાપડે મોગલ આવ્યા અને એ માએ અને આખા પરિવારમાં પૂજાતા પરગણાની આસ્થાનું કેન્દ્ર થઈ ગયા. અહીંયા કોઈ એક વ્યક્તિ એવો નથી કે જેના ભગુડાના મોગલનો પરિચય ન હોય, એવી એક વ્યક્તિ નથી બેઠી. એવા સ્થાનમાં અહીંયા માની કૃપાએ એ પરિવારમાં પૂજાતી માના સંકલ્પે કદાચ આ વૈશ્વિક સ્તરે આજે વિશ્વના તમામ દેશોમાં જેના લાઈવ પ્રસારણ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, અને એટલા લાઈક ફેસબુક પરથી યુટ્યુબ પર આજે વિશ્વમાં પ્રસારણ છે. આટલા બધા કેટલા સુરતમાં, મુંબઈમાં, અમદાવાદમાં LED સ્ક્રીન દ્વારા હજારો લોકો આજે આ લાઈવ કાર્યક્રમને માણી રહ્યા છે. આ બધું જ હોવા છતાંય 60 ઘરના પરિવારના એક ઘરના 2 જણાએ રોજ એક તારીખ નક્કી કરી. મારે ટૂંકમાં ઇતિહાસ કહી દેવો, એમણે નક્કી કર્યું કે 24 કલાક કોઈ મોગલ છોરું આવે એની માના પારે પગે લાગે અને સુવિધા મળવી જોઈએ. એટલે એમના કુટુંબના સભ્યો 24 કલાક 2 સભ્યો હાજર હોય. એ 60 ઘરમાંથી 30 દીના વારા, પહેલી તારીખ એ આજન્મ વારા, એટલે એમના પરિવાર દ્વારા આવું નક્કી થયું. અને એ બધાની વચ્ચે તન મન ધનથી સેવા કરવાની પાટોત્સવ 5 માણા હતા ને શરૂ કર્યો હતો. ત્યાંથી શરૂ કરેલા પાટોત્સવમાં ખર્ચ ઘટે ને તો એ બધા ભાઈઓએ આપવાનો, બહાર ન માગવો એમ સંકલ્પ કરેલો. એમ કરતાં અત્યારે આ લાખો રૂપિયાનું આયોજન થાય છે, પણ કોઈ દી પેટીમાંથી ઓછા નીકળતા નથી ને કોઈ દિવસ કાંઈ દેણા કરવા પડતા નથી ને કોઈ પાસે માગવા નથી પડતા. એ જાહેરમાં કહેતા આનંદ થાય. એ બધાની સાથે અહીંયા જે સ્વર સાધકો કાયમ અહીંયા જે સેવા આપતા હતા એમાંનું એક નામ માયાભાઈ અહીંયા પ્રમુખ છે. એમ કહું તો એ મને વારંવાર એમ કયા કરે કે આ પ્રમુખ કરતાં તો મોગલનો છોરું હોય ને એ વધારે મોટું એવોર્ડ ને માતમ કહેવાય. એટલે અહીંયા પ્રમુખ તરીકે નહીં, પણ એમના કેટલાક સંબંધો, એમાં અમે કીર્તિદાનજી બધા જે નિયમિત આવતા હતા એમાંથી એક સંકલ્પ આવ્યો કે આપણે પાટોત્સવ ઉજવીએ. આખી રાતની સંતવાણી હોય, લાખો ભક્તો આવ્યા હોય, તો આમણે જે અહીંયા અત્યાર સુધી સાધના કરી છે 1 રૂપિયો લીધા વગર, તો એના સન્માનનો પહેલો વિચાર આવ્યો. એ સન્માનના વિચારમાંથી એક બીજી વાત આવી કે હવે આવું કર્યું હોય તો કે આમાં જેમણે યોગદાન આપ્યું છે એવા મોગલ છોરું કોઈ કવિઓ હોય એનું સન્માન કરીએ. અને રૂપાલા સાહેબ મને કહેતા આનંદ થાય, પૂજ્ય બાપુની સન્નિધિમાં ઘણા તો બધા એના બાપુ સાક્ષી રહ્યા છે, પણ પૂજ્ય નારાયણ સ્વામી, કવિ કાગ, હેમુભાઈ, કવિદાદ, દાન અલગારી, પરમ શ્રદ્ધેય રૂપાળીબામાં, જીવણદાન જીબા, આ ચિત્રકાર જેમના ચિત્રો મોગલમાંના બહુ પ્રસિદ્ધ છે એવા ઈશ્વરદાનજી, અને એવા અનેકાના પિંગળસિંહભાઈ નરેલા, એવા કંઈ કેટલાય વિદ્યાપુરુષોને આજ દિવસ સુધીમાં એવોર્ડ અપાયા. અને આજે જે 6 પછી પાછો વિસ્તાર થયો. પૂજ્ય બાપુના આશીર્વાદને પ્રસન્નતા હંમેશા અમને પ્રાપ્ત થઈ, પ્રોત્સાહન મળ્યું. અને એમાં એમ વિચાર્યું કે એવું જ કેમ, એટલે હાલો ને એક કામ કરીએ. એટલે કોઈ પણ સમાજના હોય પણ એમણે આ ક્ષેત્રે સેવા કરી હોય તો લેવું. અને એમાં પહેલું નામ અમે વિચાર્યું કે જેણે આખી જિંદગી ચર્મચક્ષુ નથી પણ સેવા કરી છે એવા એક સ્વર સાધકને આ વખતે લીધા. અને સાથે સાથે વિદ્યારામજી હરિયાણી જેવા
વિદ્યાપુરુષને પણ આ વખતે એવોર્ડમાં પસંદ કર્યા અને આ વિસ્તાર વધતો જાય છે. આ વખતે 6 વિદ્યાપુરુષોને જોરદાર તાળીઓ સાથે આપણે પ્રથમ અહીંયા સત્કારીએ છીએ. એમના પ્રતિનિધિઓ અહીંયા શંકરદાનજી દેથાને પણ આ વખતે સત્કારીએ, બધા નામોલ્લેખ કરીએ. પણ એ પહેલાં સૌ તો પ્રથમવાર મારા ને તમારા વતી સૌ પ્રથમ પૂજ્ય બાપુના ચરણોમાં મેં હમણાં જ વાત કરી કે કથાની આજે પૂર્ણાહુતિ થાય અને માના દર્શન કરવા આપણે સૌ આવીએ ત્યારે હારોહાર બાપુના દર્શન અને આશીર્વાદ મળે. આનાથી મોટી મોગલ કૃપા કોઈ ન હોઈ શકે. અને એ આપણને દર વર્ષે હમણાં તો બાપુની એવી કૃપા થઈ છે કે આપણને લાભ મળે છે. ત્યારે પૂજ્ય બાપુના ચરણોમાં આપણે શું બીજું કરી શકીએ? હાથ જોડી અને પ્રાર્થના કરીએ કે બાપુ અમે માં રાજી થાય એવું કંઈક જીવીએ, એવા આપો છો એમ આશીર્વાદ આપતા રહેજો. અને વિશેષ આપણે સમય નહીં લેતા હું માયાભાઈ ને બધા મોગલ છોરુ વતી પ્રાર્થના કરું પૂજ્ય બાપુને અહીંયા આપણા સૌ વતી ભાવવંદના કરે, સન્માન કરે, જે કાંઈ કહેવાય એને પગે લાગે તોય બાપા આપણે બધાની અહીંયા આપણા બધાનો ભાવ પહોંચી જશે. આ માયાભાઈ પ્રતીક છે, પણ માયાભાઈ દ્વારા આ માંગલધામ ટ્રસ્ટ અને માંગલમાં મંદિર ભગુડા દ્વારા પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. આ બધું નાના મોટામાં બાપુ પરિવારના આદરણીય વડીલ જેમ આપણને સૌને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે, ત્યારે આપણે જ્યાં એવી તાળી પાડવી છે ને કે માં રાજી થઈ જાય અને પૂજ્ય બાપુને ત્યાંથી પધાર્યા છે, ત્યારે આપણા સૌ વતી જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. તાળી બરાબર પડે એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. બોલીએ રામચંદ્ર ભગવાનની, મોગલ માતની. અહીંયા વંદની સંતોની ઉપસ્થિતિ છે, ત્યારે હું વિનંતી કરીશ માયાભાઈને કે એક વાત દુઃખદ છે છતાં કહેવી. ત્યાર પછી આપણે આગળ ભક્તિ કોને કહેવાય એની એક વ્યાખ્યા આજે મારે તમારે અહીં મોગલધામમાંથી લઈને જવા જેવી છે. આજે કામળિયા કુટુંબ છે, જેમના કુળદેવી કુળમાં પૂજાય છે માં, એમના પરિવારમાં એક અઘટિત ઘટના બની. માત્ર 35 વર્ષની ઉંમરના ગીગાભાઈ નામના એક યુવાન, જે અહીંયા ટ્રસ્ટી હતા ભગુડાના ટ્રસ્ટમાં, 2 દિવસ પહેલાં એમનું અકાળે અવસાન થયું. આ સમગ્ર કાર્યક્રમ બંધ રાખવાનું ટ્રસ્ટે નક્કી કર્યું. માયાભાઈ અને બધા ટ્રસ્ટીઓ મળ્યા અને જઈ, આમ તો પરિવારના જે સભ્ય હતા, હગા જ હતા, એટલે બધાએ કીધું કાર્યક્રમ નથી કરવો. 35 વર્ષનો જણ ગયો છે, આખા ઘરનો આધાર છે, પણ એ ગીગાભાઈની સેવા આ ટ્રસ્ટમાં હતી, અદ્ભુત હતી, જેના માટે ઘણી વાતો કરી શકાય. પણ ભક્તિ કોને કહેવાય એનો એક બેનમૂન નમૂનો હોય તો પહેલાં 2 દિવસના યજ્ઞો માત્ર વિપ્રદેવ દ્વારા, ભૂદેવ દ્વારા કરી લેવા અને બીજા કોઈ સમારંભ ન રાખવા. આગલા દિવસની સંતવાણીના અને બીજા કાર્યક્રમો બંધ રાખ્યા બાપુ, અને માત્ર ને માત્ર કોઈ કાર્યક્રમ ન કરવા એવું નક્કી કર્યું. ત્યારે એમના પરિવારના, એમના પિતાશ્રીના ચરણોમાં વંદન સાથે કહેવું જોઈએ કે એણે બધાને ભેગા કરીને કીધું કે આ તો માના પારે બેઠા છીએ, પૂજ્ય મોરારી બાપુ અને સંતો પધારવાના હોય, મોગલ છોરું આવે, એનાથી મારા દીકરાને મોટી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે? એ તો થવાનું હતું, એ થયું. પણ હું એમ કહું છું કે મારે આવી ભક્તિ અદા મારા કારણે 22મા પાટોત્સવે મોગલ છોરું અને દર્શનનો લાભ ન મળે ને તો મારા દીકરાનો આત્મા રાજી ન થાય. આમ વિચારે એને બાપ કહેવાય ને એને મોગલ છોરું કહેવાય. એવા ભાવથી એમણે એમના આગ્રહને કારણે જ્યારે આ સમગ્ર આયોજન શક્ય બન્યું છે, ત્યારે અમે એ દિવ્ય આત્માના મોક્ષાર્થે કે શાંતિ માટે કે એવું કંઈ કહેવાની એટલે જરૂર નથી. આવી જેણે સેવા કરી હોય જવાનું તો છે જ હવે, પણ એની વિશેષ વાતો નહીં કરતા જાતશયી ધ્રુવ મૃત્યુ કહી અને આપણે મૃત્યુને જે રીતે સ્વીકારવું જોઈએ એવું સ્વીકારી શકતા નથી. પણ મૃત્યુને મહોત્સવ બનાવી દે ને એવો સંકલ્પ એમના પરિવાર દ્વારા થયો. એમના પરિવારને જે કંઈ સહન કરવાની જે એમના પરિવારે જે સહન કર્યું છે એના માટે શબ્દો ન હોઈ શકે. અને એ પરિવારના 2 ભાઈઓએ કીધું કે અમે આવશું, તમે કહો તો હાજર. અને બાકીનો પરિવાર અહીંયા હાજર છે. એ બંને ભાઈઓને હું વિનંતી કરીશ, જો અહીંયા ઉપસ્થિત હોય તો મંચ પર પધારશે. કાળુભાઈ અને નાજુભાઈને વિનંતી, બાપા 2 મંચ પર પધારો, પરિવારના પ્રતિનિધિ. અને જે મૃતાત્મા છે એનો દીકરો આ આવડો છે બાપુ, અને એ પણ મંચ પર અત્યારે આવી રહ્યો છે. યુવરાજ
એ દીકરો પણ અહીંયા આ જે દીકરો છે એના બાપુજી એણે ગુમાવ્યા છે, પણ એ બંને જ્યારે અહીં હાજર છે ત્યારે બાપુ પાસે પધારશે અને રૂડા આશીર્વાદ લેશે. અને હું પૂજ્ય જીણારામ બાપુ અને ઇન્દ્રભારતી બાપુને વિનંતી કરીશ કે ગીગાભાઈનો અહીંયા તસવીર રાખી છે ત્યાં પુષ્પમાળા બધા વતી અર્પણ કરી અને આપણા સૌ વતી ત્યાં એમના દિવ્ય આત્માને માં કાયમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ. પૂજ્ય જીણારામ બાપુ અને ઇન્દ્રભારતી બાપુ ત્યાં પધારે છે અને રૂપાલા સાહેબને પણ વિનંતી કે ત્યાં પધારશે અને આપણા સૌ વતી એ દિવ્ય આત્માને લોક પ્રતિનિધિ તરીકે પુષ્પાંજલિ અર્પણ કરશે. આપણે બધા જ આપણા ઈષ્ટનું સ્મરણ મનોમન કરીએ, તાળી નહીં પાડીએ પણ ઈષ્ટનું સ્મરણ મનોમન કરશું. સાહેબ 35 વર્ષનો જણ ગયો છે, આપને ટેકો દે એવા પરિવારને આખું આધાર કહી શકાય એવું એણે બધું ગુમાવ્યું છે અને બધું ગુમાવ્યા છતાં એવું મેળવ્યું છે કે આજે વિશ્વમાં એ દિવ્ય આત્માએ કરેલી ભક્તિની નોંધ લેવાય છે એવું જીવ્યા છે. ત્યારે એ દિવ્ય આત્માના ચરણોમાં માના ચરણોમાં સ્થાન મળે અને દિવ્ય શાંતિ પામે એવી પ્રાર્થના આપણા સૌ વતી કરીએ છીએ. અને 1 મિનિટ માટે જ્યાં બેઠા છીએ ત્યાં બેસી અને મૌન પાળી અને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. જ્યાં બેઠા છીએ ત્યાં બેસીને, કોઈ ઊભા થવાની જરૂર નથી. હું ઓમ કહીશ, ઓમથી ઓમ સુધીના સમયમાં આપણે એ આત્માને ભાવાંજલિ આપણી અર્પણ કરશું. ઓમ. ઓમ. હવે આત્માને રાજીપા માટે એકવાર જ્યાં બેઠા છે ત્યાં મોગલ માતની એમના પરિવારનો સમગ્ર મોગલ છોરુ પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું આપણા માટે શબ્દો નથી. એ દિવ્ય આત્માને પુનઃ વંદન. આપણા ચારણ કવિઓના સન્માનનો ઉપક્રમ અને હવે તો એ વિસ્તરતા જતાં જેમનું કંઈ પ્રદાન છે એવા સાહિત્યકારોના સન્માનનો આ ઉપક્રમ છે. ત્યારે હું ટૂંકમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા એમના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. ત્યારે શંકરદાનજી દેથા, હું બધાના અંગે વાત કરું છું, પછી એક સાથે બધાને બોલાવશું એટલે ક્રમશઃ લઈ શકાય. શંકરદાનજી દેથા લીંબડીના રાજકવિ, એવું પ્રતિભાવંત નામ, એવું જ એમનું સર્જન. દેવ્યાણ અને હરિરસ નામના પ્રસિદ્ધ ગ્રંથો જ્યારે લોકોને પ્રાપ્ય નહોતા, મુદ્રણની પૂરતી વ્યવસ્થાઓ નહોતી, ત્યારે એણે એ પ્રકાશિત કર્યા. મહાત્મા ઈશ્વરદાસજી રચિત દેવ્યાણ અને હરિરસ, અને વર્ષો સુધી લોકોમાં એ બંને ગ્રંથોનું પાન થયું. એના જો કોઈ નિમિત્ત પ્રથમ હોય તો એ શંકરદાનજી છે. એ રીતે શંકરદાનજીની ચેતનાને આપણે અહીંયા વંદન કરીએ છીએ, યાદ કરીએ છીએ. ઉપરાંત એટલા પ્રાસંગિક કાવ્યો આપ્યા. સાહિત્ય જગતના સૌ જેમને જાણે છે એવા પાંડવ યશેન્દુ ચંદ્રિકા જેવા ચારણી મૂલ્યવાન ગ્રંથોનું એમણે એ વખતે પ્રકાશન કરી અને જબરજસ્ત સાહિત્યની સેવા કરી. શંકરદાનજી માટે તો એવું કહી શકાય કે એના એ વિસ્તારમાં 2 વ્યક્તિઓની બહુ પ્રશંસા હતી. શેના માટે? સાહિત્ય સર્જન કરતાંય વિશેષતા હતી. અને એ સાહિત્ય સર્જન કયું હતું? સાહિત્ય સર્જન તો અનેક કવિતાઓ અત્યારે મોઢે છે. માતંગ બદગ્યું ને મોટું કરોડું હોય કેકાણ, સેવટના પરિયાણ છે પગપાળા શંકરા, શંભુ શરણે પડી જેવી રચનાઓ, અનેક રચનાઓ. એ વાતની સમય મર્યાદા છે. પણ 2 વાતે પ્રસિદ્ધ, 2 વ્યક્તિઓ પ્રસિદ્ધ એક વાતે હતા. એ કે મયારામ નામનો સાધુ અને એક શંકરદાનના ખોડેથી કોઈ ખાધા વગર ન જાય એવું એમનું જે નામ હતું. એ શંકરદાનજી અનેક રચનાઓ આપી. એમને આપણે આજે અહીંયા સત્કારવા છે. બીજા એક એવું નામ છે યશકરણ દત્તનું. એ પોરબંદર સ્ટેટના રાજકવિ હતા. બહુ લોકજીભે ઓછું નામ છે, પણ એક એવું નામ છે, એક એવું કામ છે એમનું કે તમે જેમને મોટા લાખાભાઈ, હરસુરભાઈ ગઢવી, દાન અલગારી,
કરશનભાઈ પઢિયાર, બાપલભાઈ ગઢવી, અનેક નામ લઈ શકાય એવા 36 થી 40 જેટલા લોક સાહિત્યકારો અને લોક કલાકારો સમાજને આપ્યા. એના શિક્ષણ આપવાનું કામ એ વિદ્યાગુરુએ કર્યું. એવા યશકરણજી રત્નુ અને એમની એક હસ્તપથ અનેકાર્થી નામ મંજરી નામના એક ગ્રંથ દ્વારા અત્યારે પણ યુનિવર્સિટીમાં આ એમની સમૃદ્ધિના પ્રતીક રૂપે પડી છે. એવા શ્રી યશકરણજી રત્નુના પણ આપણે આ તકે અહીંયા દિવ્ય આત્માને વંદન સાથે સત્કારવા છે. હવે મેરુભા બાપુ એવું એક નામ છે, એની પરિવારનું સ્મરણ કરવું અનિવાર્ય છે ચારણી સાહિત્ય લોક સાહિત્યના પ્રદાન માટે. એ કેવું નામ કે મેઘાનંદ બાપુ એક એવા સાહિત્યકાર હતા કે આઝાદી નહોતી આવી ત્યારે એમને કમા મુનશી નામના પ્રસિદ્ધ સાક્ષરે એ જમાનામાં 75 સુવર્ણ મોહર સાથે મુંબઈમાં સન્માન કરેલું. અને એ શાનું એ નામ શું હતું એ એવોર્ડનું? નિરક્ષર સાક્ષર એવું એ એવોર્ડનું નામ હતું. એ રીતે સન્માનિત થયા અને 82 વર્ષની વય સુધી એમણે લોક સાહિત્ય અને લોકવાર્તા શું કહેવાય એનો પરિચય સમાજને આપ્યો. ત્યારબાદ આવ્યા પિંગળસિંહ બાપુ, એમના જ દીકરા સુપુત્ર, જેમણે લોક વિદ્યાલયના આચાર્ય તરીકે લોક સાહિત્ય વિદ્યાલયના આચાર્ય તરીકે અનેક કલાકારોને ઘડતર કર્યા. પણ એમની અનેક રચનાઓ, એમની અનેક કવિતાઓ, સાંપ્રત ઘટનાઓ આધારિત અનેક પુસ્તકો દ્વારા એ આજ પણ લોકજીભે આજે માયાભાઈ કોઈ રજૂ કરતા હોય કે અનુભા કરતા હોય કે હરેશભાઈ કરતા હોય, કીર્તિદાન કરતા, અનેક ડેરો કરે, પણ એ અનેક રચનાઓ છે એ લોક હૈયે રમે છે. એવા પિંગળસિંહ બાપુ અને ત્યારબાદ એ પરંપરામાં આજે વિદ્વાન વિચારક ચિંતક એવા લક્ષ્મણભાઈ પણ એ વેલને લીલી રાખી છે. એ પરંપરામાં એક મેરુભા બાપુ નામ આવ્યું. અને મેરુભા બાપુ અને કાગ એ બે જોડી એક યુગમાં એવી હતી કે કેટલાય લોકોના હૈયામાં રમતા હોય. આજે અત્યારે આકાશવાણીમાં ગાતા સરવણ જેવા કાર્યક્રમો સાંભળો તો એ બુલંદ અવાજ આ મશીનને હંચાને એક બાજુ મૂકે અને હજારો માણસોને એમના અવાજથી પ્રભાવિત કરે. એવી વિશેષ ઢંગની જેમની ગાયકી અને સાથે સાથ સમાજના કલ્યાણ માટે ચારણ સમાજના કન્યા છાત્રાલયો જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી અને એણે સમાજને અને આ દેશ આ રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને વધારે સમૃદ્ધિ બક્ષવાનું કામ કર્યું. એવા મેરુભા બાપુને પણ સન્માનિત કરવા છે. એક વિદ્યારામજી હરિયાણી, દીધા ફળને ડોડવાના હવે તો અમારી કાયાઉ કપાણી, હવે તો હદ છે હરિયાણી અમારા મૂળિયા ખોદે માનવી. એવી રચનાઓ અનેક આપી. 9 ગ્રંથો આપ્યા. અલખનો આરાધક ને સંત સરિતા, આખ્યાનકાર, કથાકાર, લોકસાહિત્યકાર, વિચારક, સર્જક, અનેક પાસાઓ હતા. મને કહેવું પડે કે આજના જે સમૃદ્ધિથી રાજી થાય બાપ, અત્યારે સાહિત્યકારો સમૃદ્ધ બને તો, પણ એમનું રાષ્ટ્રપતિ જેથી સન્માન કરવાના હતા ને તે દિવસે એમને જવાના ભાડાના પૈસા નહોતા, પણ પ્રજાજીવનને આટલા સંસ્કારો આપવાનું કામ એ સંત ચેતનાએ કર્યું. એવા વિદ્યારામ બાપુને પણ આપણે સત્કારવા છે. એક એવું નામ છે કે ઈશ્વર કોઈ દી કોઈનું લઈ નથી લેતો. આપણે માનીએ છીએ કે લઈ લે, પણ છતાંય જો લઈ લેતો હોય તો જેમની ચર્મચક્ષુ લઈ લીધા પણ કંઠમાં એટલી આંખું આપી ને કે લક્ષ્મણ બારોટનું નામ લો ને ત્યાં લોકો મંત્રમુગ્ધ બની જાય. એની રચના, એના સ્વર સાંભળીને. સ્વર સાધક એટલું ખરું, બારોટનું ખોળ્યું પરંપરામાં મોગલ પૂજાય. અને બીજી વાત એ છે કે ભાવ ભજન અને ચરજુક લક્ષ્મણભાઈના કંઠે સાંભળવા એ એક લાવો છે. એવા લક્ષ્મણભાઈ અને મોગલ પાછી ઉત્તરાવસ્થામાં નર્મદાના કિનારે મોગલ શક્તિપીઠ એવું એક મંદિર બનાવીને માના રાજીપો અને મોગલ છોરું હોવાને પોતાની જાતને પ્રસ્થાપિત કરી. એવા સ્વર સાધક લક્ષ્મણભાઈ બારોટને સન્માનિત કરવા છે. અને એક હજી આપણી પાસે એવું નામ છે, એ નામ લેતા જ તમે બધા તાળી પાડવાના છો એવી મને શ્રદ્ધા છે. અને એ નામ છે અમારે નાનો ડેરો. કચ્છની ધરતીનું આખું ઘરેનું કચ્છ નહીં દેખા ઉસને કુછ નહીં દેખા એમ કહેવાય. પણ જેણે ડેરાને નથી સાંભળ્યો એણે કાંઈ નથી સાંભળ્યું એમ કહેવાય. એવું નામ. હા, નારાયણ સ્વામીની ચેતના ધરતી પર આવી અને શબ્દની ખેતી કરી જે નારાયણ સ્વામીએ. એ નારાયણ સ્વામીના શબ્દના મોતીડાને એ ધરતીમાંથી આવી અને પાછા સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવવાનું કામ અમારે નાના ડેરા દેવરાજ ગઢવીએ કર્યું. એમને પણ આજે એ કચ્છના કોહિનૂર તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અમારે જાણીતા સ્વર સાધક કીર્તિદાનજી આવ્યા છે. પહેલાં શરૂઆત એનાથી થઈ હતી એટલે એને તાળીઓથી પહેલાં આપણે બધા વધાવી લઈએ આ તકે. અને આ પૂજ્ય બાપુના ચરણોમાં હવે હું પ્રાર્થના કરીશ કે ક્રમશઃ
સૌ વિદ્યા પુરુષોના પ્રતિનિધિઓ આવશે. શંકરદાનજી દેથાના પ્રતિનિધિ તરીકે એમના જ્યેષ્ઠ પુત્ર હરિદાનભાઈના સુપુત્ર એવા વામદેવભાઈ અહીંયા પધારશે, તેમજ જયદેવભાઈ રાઘવદાનભાઈ દેથા પધારશે અને રુદ્રદેવ રાઘવદાન દેથા એ ત્રણેય પધારશે. શંકરદાન બાપુના પરિવારના પ્રતિનિધિ તરીકે આવીને આશીર્વચન અને અહીંયા માંગલધામ ટ્રસ્ટ વતી ભેટ પૂજા સ્વીકારશે. અહીંયા ઝડપથી પધારો એવી વિનંતી, જેમનો નામોલ્લેખ થાય ઝડપથી પધારે એવી વિનંતી. પૂજ્ય બાપુ દ્વારા જોરદાર તાળીઓથી આપણે સૌએ વધાવવા છે. વામદેવભાઈ, જયદેવભાઈ અને રુદ્રદેવભાઈ, આ શંકરદાન બાપુ દેથા પરિવારના સૌ પ્રતિનિધિઓ પૂજ્ય શંકરદાન બાપુની ચેતનાને વંદન સાથે આપણે સૌ અહીંયા એમને સત્કારીએ છીએ. જેમનો નામોલ્લેખ થાય એ ઝડપથી પધારશે અને અહીંયા પછી પોતાનું સ્થાન ઝડપથી લેશે એવી વિનંતી. આપણે તાળી પાડીએ તો આ બહુ મોટું સન્માન ગણાય. જોરદાર તાળીઓ સાથે આપણે યશકરણજી રત્નુ પરિવારના સભ્યોને પણ આ તકે વધાવીએ. કંઠ કેણીનો મલમી અને મેરુભા શીળમોડ ગોતી જો ગુજરાતમાં તને જડે ને બીજી જોડ, એમ કહીને જેમની કવિઓએ પ્રશસ્તિ કરી છે એવા મેરુભા લીલા પરિવારને જોરદાર તાળીઓ સાથે લક્ષ્મણભાઈ ગઢવી અને ભાઈ શ્રી ગોવિંદભાઈને વિનંતી કે તેઓ બંને પધારશે અને પૂજ્ય બાપુ પાસે આવી અને પૂજ્ય મેરુભા બાપુ, જોરદાર તાળી તો પડવી જ જોઈએ આપણે. વાહ ભાઈ વાહ. રચનાઓ આજ સુધી લોકકંઠે રમે છે એવી રમેશભાઈને વિનંતી કે વિદ્યારામ બાપુના પ્રતિનિધિ તરીકે અહીંયા આવી અને પોતાનું સન્માન સ્વીકારશે. સૌ મહાનુભાવોને વિનંતી કે ઝડપથી પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરી લે અને પગે લાગવા કે એમ સમય ન વ્યતીત કરે અને વ્યવસ્થામાં મદદરૂપ થાય એવી વિનંતી. વિદ્યારામ બાપુ હરિયાણીનું સન્માન, રમેશભાઈ સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી. હવે હું વિનંતી કરીશ લક્ષ્મણભાઈ બારોટને. રમેશભાઈ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જોરદાર તાળી પડે એવી પ્રાર્થના આપણી. એકવાર તાળી જોરદાર પાડો પછી. હા. અને હવે કચ્છની ધરતીના સ્વર સાધક આપણા સૌના લાડીલા દેવરાજ ગઢવી નાના ડેરોને વિનંતી કરી કે પધારશે અને સામત ઘરેનું આવી અને અહીંયા માંગલધામના આંગણે એવોર્ડ પૂજ્ય બાપુના હસ્તે તાળી તો પડવી જોઈએ બરાબર. વાહ ભાઈ વાહ.
ભાઈ અને અમે આમ વિશેષ ઉપક્રમ નથી રાખતા, પણ સ્વાગત પ્રાસંગિક જે કહેવું હોય એ કહી શકાય, પણ માયાભાઈ બે શબ્દો આવવું જ પડે એવો અમારો ટ્રસ્ટ વતી આગ્રહ છે. જોરદાર તાળીઓથી આપણે સત્કારી માયાભાઈ આહિર. બોલીએ માંગલ માત કી. એકવાર જોરથી આમ જે એવી બોલો એટલે ઠેઠ ઓખા અથડાઈને જે પાછી અહીંયા આવવી જોઈએ. બોલીએ માંગલ માત કી. પૂજ્ય માના ચરણોમાં વંદન કરી, પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી, ધનસુખનાથ બાપુ, જીણારામ બાપુ, પ્રેમદાસ બાપુ, મહામંડલેશ્વર, રમજુ બાપુ અને બાપુ અમારા કલાકારો ઉપર બહુ રાજી રહે એવા અમારા ઇન્દ્ર ભારતી બાપુ, વસંત બાપુ, જે 6 વ્યક્તિના સન્માન કર્યા એ પરિવાર, મારા પરમ આદરણીય મારા વડીલ રૂપાલા સાહેબ, ભરતભાઈ, તેમજ આપણા ભાવનગરના સાંસદ ભારતીબેન, તેમજ મંચ ઉપર ઉપસ્થિત આમાં કોના કોના નામ લો, જવાહરભાઈ, અમારે અમરીશભાઈ ડેર, ધીરુભાઈ આહિર, તમામ ડૉક્ટરો, મંચ ઉપર ઉપસ્થિત તમામ કલાકારો, વડીલો અને આપ મારી સામે બેઠા છો એ બધાયનું ભગોડા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપને આવકારું છું. અસ્તુ. જય શ્રી રામ, જય મોગલ. જય મોગલ. ભગુડા ધામમાં મા મોગલના ચરણોમાં આપણા લોકસંત પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં વિદ્યાના ઉપાસકો, જેમણે કશુંક આપણા સમાજ માટે કર્યું છે, સાહિત્ય માટે કર્યું છે અને એવું કર્યું છે કે જે હજુ સુધી આપણને સાંપ્રત લાગે છે, એમના સન્માનનો એક ઉત્તમ દોર અહીંના ટ્રસ્ટ દ્વારા અને આ સંસ્થા દ્વારા ચાલે છે. એ મંગલ ઘડીએ માયાભાઈના આગ્રહને કારણે મને પણ અહીંયા ઉપસ્થિત રહેવાની તક આપી એ બદલ હું માયાભાઈનો આભાર માનું છું, એમના પ્રતિ ધન્યવાદ પ્રગટ કરું છું. અને અમે બધા પણ તમારી જેમ તમારે જેને સાંભળવું છે એને સાંભળવા જ આવ્યા છીએ, એટલે અમારું છે એ કામ અમે પછી નવરાશી આપણી તમારી વચ્ચે હુમાઈને કરીશું. અટાણે અમે તમારી વચ્ચે એ જગ્યા રોકવાના નથી. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ ભગુડા ગામના સૌ આગેવાનોને, જે પરિવાર, કામળિયા પરિવાર જે અખંડ સેવા કરે છે, એને હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. અને ભારત સરકાર વતી કહું છું કે આ દેશનું ઉજળું ભવિષ્ય ત્યાં સુધી છે જ્યાં સુધી અમારી આવી દેહાણ જગ્યાઓનો ધૂપ ભભકે છે. આપ સૌને જાજાથી જય મોગલ. અને હું એક વિશેષ ઉપક્રમ રહ્યો છે કે ક્યારેય કોઈ પણ જાતની અપેક્ષા વગર વર્ષોથી કીર્તિદાનનું નામ આજે આભે આંબ્યું છે. વૈશ્વિક સ્તરે આપણે સૌ રાજી થાય એવું નામ છે સાહેબ કીર્તિદાનનું. એ કીર્તિદાન મોગલ છોરુના નાતે અને કાયમ એમ કહે છે કે માત્ર મોગલ કૃપા, એવા ભાવથી એ અહીંયા સેવા કરવા વર્ષોથી આવે છે. અમે એનું સન્માન ન કરીએ તો અમને ન ગમે, એટલે કીર્તિદાનજીને વિનંતી કે અહીંયા પધારે અને અમે સોનાના ચેઇનથી આ ટ્રસ્ટ દ્વારા એમનું સન્માન કરીએ છીએ. અમે કીર્તિ અહીંયા પધારે એવી વિનંતી. કીર્તિદાન. વર્ષોથી અહીંયા કંઈ ને કંઈ સેવા આપે છે અને આમ તો એ પરિવારના જ સભ્ય છે એટલે એમને વિશેષ કાંઈ નહીં કહેતા. આપણે હવે એક ઉપક્રમ છે અને એ ઉપક્રમ એવો છે કે મહેશભાઈને ખબર નથી અને હવે એ જ રીતે મહેશભાઈનું સન્માન હું કીર્તિદાનને વિનંતી કરું. મહેશભાઈનું પણ અહીંયા એવડું જ યોગદાન છે, એની શ્રદ્ધા છે, પણ એનું સન્માન કરવું એ અમારી ફરજ છે. તાળીઓથી આપણે વધાવો છે. અને હવે આ સાઈડ જેટલા ઊભા છો ને, મહેરબાની કરીને બધા બેસી જાજો, શાંતિ. હાવ આ બધો ખૂણો આખો ભર્યો છે ને, બધા બેસી જાજો ભાઈ, બે સાઈડ આવો ભાઈ.
અને અહીંયા એક આપણી પરંપરા કરી છે કે ઓલાપણે દીવો પ્રગટે છે એવો આપણા હૈયામાં શ્રદ્ધાનો દીવો પ્રગટે છે, પણ આપણા મોબાઈલના દીવાને માધ્યમ બનાવવું પડશે. એટલે બધા પોતાના દીવાની લાઇટ સાથે હાથ ઊંચા કરીને, ખબર છે ને, મોબાઈલને, અને પછી મોગલનો જયકારો કરીએ, પછી બાપુના આપણે આપણા બધાના મોબાઈલની લાઇટો જ્યાં બેઠા છે ત્યાંથી બધાનું શરૂ થઈ જાય એવી પ્રાર્થના. વાહ, હવે હાથ ઊંચા કરીને કહેજો હો બરાબર. વાહ ભાઈ વાહ, જો સામે ડુંગર ઉપર જોવો સાહેબ. વાહ ભાઈ વાહ, બોલીએ મોગલ માતની, મોગલ માતની, મોગલ માતની, મોગલ માતની. આ સ્વરૂપે પ્રગટેલી આ ચેતનાને વંદન કરી અને ઉપતુજ્યારમ તેજ અપારમ સોળ સિંગારમ અંગ સજય ચોડી કરતારમ હિંડળ હારમ બાલ સુધારમ ચંદ ભજે સિર પે જરતારમ લોબડી સારમ લખનઉ લારમ લટકાળી ઓખા ધરવાળી દેવ ઢાળી. જય મોગલમાં, જય મોગલમાં અને જય મોગલમાં. મછરાળી ડુંગર ઉપર બેઠી જો એક એક વ્યક્તિના હૈયામાં બિરાજતી આ મોગલ ચેતના અને આ ચારે બાજુથી આ ઉમટતો આ પ્રકાશનો સમુદ્ર એ માની કૃપા છે. બોલીએ એકવાર જય ઘોષ સાથે પોતાનું સ્થાન ગ્રહણ કરશું. બોલીએ મોગલ માતની. બસ પોતાનું સ્થાન સૌ ગ્રહણ કરો. વિશેષ સમય નહીં લેતા અહીંયા અજવાળું માના સ્થાનકમાં અજવાળું ફળામાં બ્રહ્માંડને હાંગોપીને બેઠેલી એવી અખિલ બ્રહ્માંડ ભાંડોતરીના આશીર્વાદને પાત્ર બનીએ એવી અપેક્ષા સાથે બધા બેસી જાઓ એવી વિનંતી. બધા બેસી જાઓ. ડુંગરાવાળા હવે આપણે દીવાને રામ કરો બાપા એટલે બીજા બેસી જશે. બધાનો બેસી જાઓ. એક વખત જય બોલાવવું એટલે કોઈ ઊભું નહીં રહે. બોલીએ મોગલ માતની. વિશેષ સમય નહીં લેતા પરમ શ્રદ્ધેય પ્રેરણા મૂર્તિ વંદની પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીએ. અમને બાપુના સ્વરૂપમાં માના જે પ્રેમ મળે છે ને એ અખંડ રહે એવી જોરદાર તાળીઓ સાથે પ્રાર્થના કરીએ પૂજ્ય બાપુ.